માગોવીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ બધાને. તો આજે છે રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પવિત્ર તહેવાર, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર. અને મા અને ભાઈ કાલે રૂંઢાના ગયા છે મામાને ઘેર. હું બાપુ છે કેમ કે કાલે આપણે આખો દી વિડીયો શૂટ નહોતો કર્યો. હું કાલે બપોર પછી દુકાને હતો કેમ કે દુકાનમાં હોય ને પછી તાણ પડે એટલે અત્યારમાં તો ભાઈની પાસે આવી જાય જ્યાં 9 વાગ્યા હતા કેમ કે હમણાં હવે હાથમનો માલ ને બધું લેવા આવતા હોય એટલે પછી એક જણાથી પૂગ થાય નહીં. અને માને દુકાનમાં એક જણાની પૂગ થાય નહીં કેમ કે તહેવાર ઉપર હોય એટલે જો બે પાણીએ ફટોફટ કાઢી લીધા. એટલે શું છે પછી દુકાનમાં તાણ બહુ પડે ને એટલે રહેવું પડે 2-3 જણાને. અને હાલો મારે અત્યારમાં છે ને દુકાન ખોલવી કેમ કે અત્યારમાં છે ને પેડાવાળા ઘરાક બહુ આવતા હોય એટલે પેડા ગામમાં બીજે ક્યાંય ચડતા નથી. એટલે છે ને હાલો અત્યારે મેં ફટોફટ મારે દુકાન ખોલવી અને ભાઈની જે 9, 9:30, 10 વાગ્યે ને તો એ આવી જાય. ચાલો હવે દુકાને જવા દઈ. અત્યારે વાગ્યા છે 9 અને જો માન બાપુ એટલે મા અને ભાઈ ને આવી ગયા. જરા લાઈટ મારતા હવે જોતા. હા ભાઈ અમને ખબર છે હો તું આવી હોય. હા હાલો તો હવે છે ને આપણે દુકાને બેસવાનું નથી થતું. હવે એ બે ગયો જોતા ગીત વગાડતા આવ્યો. હાલો તો મારા દુકાને ગ્રાહક આવી ગયો. હાલો મિત્રો, તો હું અત્યારે આવ્યો છું જુવાનગઢ કેમ કે આપણે છે ને જુનાગઢથી દેવુબેને રાખડી સ્પેશિયલ મોકલાવી હતી કાલે, પણ આપણે કાલે સાંજે જુવાનગઢ અટકી ગઈ હતી એટલે હું અત્યારે આવ્યો છું મિલન આગળ રાખડી લેવા માટે. મેં તો હાલો અત્યારે રાખડી લેતો હું મિલન આગળથી કેમ કે ખંભાળીએ કાલ બસમાં આવી હતી. દેવુબેન રાજખર પહોંચાય એમ નથી. ઓલે વખતે તો આવ્યા હતા પણ આ વખતે એને કંઈક પ્રોબ્લેમના કારણે આ વખતે નથી પહોંચ્યા એટલે કે રાખડી મોકલાવી દઉં ભાઈ. અને બેન રાખડી પહોંચી ગઈ અને બસ આપણે જોઈ રહ્યો મિલન આવે ક્યાં ગયો. સ્પેશિયલ આવ્યો રાખડી લેવા માટે. મિત્રો તો અમે છે ને ઘણી વાર લગભગ કલાક દાયરો કરીને બેઠા મસ્ત એસી ચાલુ કરીને જો ને મિલન મોટા માણસો રામ રામ. કેમ છો ભાઈ? અરે એકદમ સારું. તો તમારે આવી જવાનું છે સ્પેશિયલ કંકોત્રી દેવા આવ્યો તમને. કોને? હા આગળ થરપોની વાત કરતો હતો. એ ના અને જો આપણે છે ને દેવુબેને રાખડી મોકલાવી હતી આવી ગઈ છે. જે ખોલતા ભાઈ નહીં રાખ પ્લેન બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો. ક્યાં આમાં કોંગ્રેચ્યુલેશન આમાં ના હોય? ના હોય. ઓલું આમ આપણે અનબોક્સિંગ કરો ને આમાં ના હોય. બસ થેન્ક યુ બેન, જુનાગઢથી રાખડી સ્પેશિયલ મોકલાવવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. સીધી નથી થતી. હા જોયું એ હે ને મારા હાથમાં 2 દીથી હતી ને એટલે સીધી ના થઈ. હું મારા હું તો હાલો મિત્રો, આપણે છે ને જો મધુબેન ને આવી ગયા છે અને રાખડી બાંધી લીધી. આપણે વિડીયો તો ભૂલી ગયા અને જે આ છે ભાણેજ આળજ્યા જોઈને ચોકલેટ ને ખાવી હતી ઠંડુ ને એટલે આપણે દુકાને ગયા હતા લેવા. અને આપણે છે ને જો મધુબેન ને એ બધા બેઠા છે. બાકી જાનજીભાઈ ની આવ્યા હતા, મારા બાપુની બેન મારા ફૂયું બધા એ વયા ગયા છે. અને આપણા જમાઈ રાજા રામ રામ. કેમ છે? સારું ને? તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ બેન. કેમ સારું ને? જો મુરુભાઈ ફાકી બનાવે બેઠા બેઠા. કામ મુરુભાઈ? મુરુભાઈ ને છે ને 5 બેનું છે પછી 2 જ બેનું હજી પૂઈ ગઈ. મારે 2 બેનો આવી ગઈ જોયું. અને એક બેન નો નંબર 2 બેનો આવી ગઈ. કઈ નહીં આ રીતે આ બેન નથી ના શું છે. બાપુ ને હગી બેનું છે તો નથી પૂઈ ગયો હજી. હાથમ ઉપર પાછી કા કેદી આવી જાય The next day. માગોવીસ ને આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને. આપણે છે ને કાલે બેન ને ગયા હતી પછી વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, ભૂલાઈ ગયો હતો એમ. પછી હું બપોર પછી ગયો તો કાકાને ઘેર વયો ગયો હતો એટલે પછી વિડીયો ઉતારવાનો યાદ જ ના આવ્યું. અને અત્યારે આજે છે રવિવાર એટલે હું ને માં જાય છે અંજિયા ખડી. આપણે ઓલી જે માને ગેસની દવા ચાલુ છે ને એ થઈ રહી ને આજે પાછી ખાલી લેવા જવાની હોય એટલે આજે ત્યાં લઈ આવી. અને બાકી તો બીજું કંઈ છે નહીં. જો કાલે બેન રાખડી બાંધી ગઈ મસ્તીની. હવે પાછા આવીએ લગભગ પ્રીત 2-3 દીમાં જ આવી જાય પાછો. પ્રીત આવ્યો નથી એટલે. અને 7મ 8મ તો બધાને અહીંયા જ પાછી કરવાની છે, ફૂલ મોજ કરવાની છે. એટલે તમે હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. અમે જતા આવી. તો મિત્રો જો પંપ કરી લીધો તૈયાર. અત્યારે વાગવામાં છે ને વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું. 2 વાગી ગયા છે ને આજે આપણે છાંટવાની છે દવા પાછળ માંડવીમાં. એમાં જાજા પંપ નહીં જોઈએ તો 2-3 કલાકમાં બાપ દીકરા 2 મંડાવું ને તો છાંટી લે હું. અને મિત્રો જાય આપણે ઉપર છે ને ખિસકોલીનો માળો છે અને ઉપરથી કંઈ બચ્ચું પડ્યું હોય ને કંઈ ખબર નહીં પણ બિચારું છે ને જો મરી ગયું છે. હવે હું આખણી એક ધારીમાં આવ્યો ને તો ખબર પડી કે બચ્ચું મરી ગયું.
એને પહેલાં હે ને પડી ગયું હતું ને ત્યારે હે ને ઉપર ચડાવી દીધું હતું આપણે મસ્ત રીતે માળો પાછો કરી દીધો હતો પણ આજે હવે કંઈ પડી ગયું નહીં કંઈ ખબર ના રહી બિચારું મરી ગયું અને ત્યાં છાંટવાની છે દવા આપણે દવા છાંટી આવ્યું ફટોફટ અને પછી ખાતી હાંકવાની છે પાછળ માંડવીમાં સજાવવાના છે અને કુંડી ભરી લઈ અમે કુંડીમાં જો કોઈ કચરા બાબુ કાઢી લઈએ અને કુંડી ભરી લઈએ એટલે છાંટવા માંડી અને જો મિત્રો માંડવીમાં ખોરાઈ ગયો મસ્તીનો એમ હેડો પડી ગયો ઓલો એટલું આગતનું ભીતર હતું ને એકાદ બે દીનો ફેર હે એ આખો ફેર જ પડી ગયો હેડો પડી ગયો આખો અને માંડવીમાં ખોરાઈ ગયો વાત પૂરી હોય જતા હાલો તો આપણે કમ્પ્લીટ છે ને પાછળ આમાં દવા એટલી અમે છાંટી લીધી ને હવે જો પાછું ઠેલી બેલી પંપ પાણી બોટલા લઈને હવે પાછું ઘેર ચા પાણી પી આવી પછી પાછું પાછળ માંડવીમાં છે ને આપણે શું કે હાથી હાંકવાનું છે એ હાંકી લઈ એટલે પછી પાછા હાવ નવરે હવે હાથમ કરીને પછી પાછું હું પાણી હાંકવાનું છે પીતા બાપુ બે રાત આવી એટલે પાણી પી જાય વાંધો નહીં આવે હાલો તો ઘેર ચા પાણી પી આવી કલડો કરી લીધો કમ્પ્લીટ ચાલુ અને છે ને જો પાણી તો મૂકી લઈને એટલે રેડી અને જ્યાં માંડવી તો જો ખડબડ કોક મરી જાય જો ઉપલી કટકીમાં આપણે પાછું પાણી ચાલુ કરી દીધું જો એમાં ક્યાંક ક્યાંક દવા પડવા માંડ્યા છે મજૂર આજે આવ્યો હતો પણ લાઇટ ટીમ છે ને પાછો ગયો ગયો હવે સાંજે આવીએ 500 રાખી દે પછી કરતે ચાલુ જો મિત્ર આ બધી હે ને માંડવી ફૂટકી ગઈ છે આ બધી માંડવી છે ને પાછળ તરી છે એ બધી ફૂટકી ગઈ અને વાતાવરણ તો જો એવું જોરદાર હે ને આમ જોવું જોઈએ જો કાયદેસર હેડા પડે આમાં જો આટલું વાતાવરણ ચોખ્ખું છે પ્રકાશના હવે આપણે ખાલી આટલો ખૂણો રહ્યો આંકવાનો બાકી હાલી ગયો